જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે નીકળી ગયા ભીમ અગિયારસ કરવાના। આપણી અગિયારસ કેવી હોય, ભીમ અગિયારસ ને દિવસે ભીમ અગિયારસ કરવા, એટલે અડધી અગિયારસ તો રસ્તામાં જ જાય। એટલે આપણે દેવાનસિંહ પપ્પાએ ના નહોતી પાડી, એને તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે આપણે હાથ પાડી દીધી કે જાઓ એમ, કારણ કે બોલી બદલે નહીં પછી નહીં, એટલે આપણે ગયા નહીં એનું કારણ કે ભાઈ માણ એવાયો થયો છે તો પછી જાજા દિવસની રજા પડે ને તો પાછી એને થોડીક તકલીફ પડે, એટલે આજનો દિવસની રજા પડશે અને શુક્રવારે કાલે રજા છે ને શનિવારે 2 દિવસની પડશે, રવિવારે પાછા રિટર્ન થઈ જાવ બરાબર, એટલે રવિવારે તો પાછા વહી આવશું ને। હવે આપણે દેવાંશભાઈ કે એટલા દિવસ રોકાવાનું છે, કેટલા દિવસ રોકાવાનું છે? યાર તો 2 દિવસ હે કેટલા દિવસ? એક જ દી લે હાલે તો હું જાઉં એક દિવસ, તો તારા પપ્પા ને ભેગા લેતા જાય, હાંજે બધા હેરે વહી આવશે। હેલા એમ કરવું એમ કરવું છે? એક રાત રોકાઈને આવતા રહો કા? એક દી બાન હોરવે નહીં યાર, નો હોરવે ને એક દી જાજુ કે થોડું કહેવાય, એક દી થોડું કહેવાય લે, એટલે તારે જાજુ રોકાવું કે થોડું રોકાવું? જાજુ રોકાવું છે, એટલે મેન પ્રશ્ન એને ઈ નથી ખબર એક દી જાજો કે 2 દી જાજા। એટલે અત્યારે ભાઈને હરખશે પણ હાઈન પડશે ને એટલે ઘર સાંભળશે, હાઈ જે રોવે એટલે આપણે એક તો અહીંયા ઢેરાવ કર્યો, કીધું હાઈ જે રોયો ને એટલે ક્યારેય પાછો ક્યાંય લઈ નથી જાવો, એટલે હવે લગભગ નહીં રોવે એમ। આપણે વાડીએ કપાસિયા સોંપવાનું કામ થઈ ગયું છે ચાલુ, અત્યારમાં માણસો આવી ગયા છે ને કપાસિયા સોંપવા માણસોને વહેલું જવું પડે। દેવાનસિંહ પપ્પા કપાસિયા દઈ આવ્યા પછી અમને મૂકવા આવ્યા ને આપણે એક તો જોવાય નથી ગયા, ગા દોવા ગયા નથી, એને પપ્પા ધોઈ આવશે અને દોવાની બાકી છે પણ અમને હમણાં મૂકીને વહી આવશે હોત। એટલે આમ તો લઈને તો આખા ગામે હવે કપાસનું વાવેતર કોરામાં જ કરી દીધું છે, અમુક બાકી હોય આપણા જેવા, અને આપણે પહેલા એવું હતું કે તો આ વરસાદનું હજી અનિયમિત છે, થોડો ખાઈ જાય તો અને બગાડે બધા, તો કીધું આપણે બિયારણ બગડે એટલે આપણે સોંપવાને આરામ કરી હતી, પણ જે કોરામાં ઉગો આવે છે ને એ ભીનામાં નથી આવતો, એટલે આપણે કીધું કોરામાં સોંપી દઈ અને જો ભીનામાં ઉપર સરા વાવી તો સુકાઈ જાય, થોડા ઊંડા નાખી જો વધારે વરસાદ આવે તો રપટ ફરી જાય, એટલે આપણે 4 થેલીનું વાવેતર કર્યું તો 2 તો ફરીથી સોંપવાની જોઈએ જ આપણે ફરજિયાત, તો એના કરતાં કીધું કોરામાં જ બધી સોંપી દઈ, ઓલી બિયારણ તો બગડે ડબલ જોઈએ, એક તો વહીને હું વાવી એટલે 4 થેલી જોતો અહીંયા 5 થેલી જોઈ અને થોડો ઉગાવાનો પ્રશ્ન રહે છે, એટલે હવે સાહસ કરી જાય ખેડૂને તો આપણે ભગવાન ભરોસે જ હાલતું, આકાશી રોજી છે આકાશમાંથી ઉતરે તો પછી હવે 5000 હાટું હું ભરોસો મૂકવો, એટલે હવે અમે વરસાદનું કહે છે થતો આવે છે, આશા છે કે સારો વરસાદ થઈ જ જાય આ વખતે, વાવણીનો જ વરસાદ થાય એટલે આપણે રોપાવી દઈશું। હવે તો ફાઇનલ છે, હવે આ જેઠ મહિનો હમણાં પૂરો થવાની આરે છે, જેઠ મહિનો પૂરો થાય ને તો એની મોજ વરસાદ થઈ જાય, હું આવું ને ત્યાં મગફળી વવાવી જાવી જોઈએ એવો વરસાદ થઈ જાવો જોઈએ, 4 દિવસ વાવણી થઈ જ છે ઘણી ફરે હોય, હા 11 છે એટલે વાવણી થઈ જાય, કાલ દેવાનસિંહ પપ્પાની વાવવા માંડે એટલે હું આવું તો વાવીને કમ્પ્લીટ થઈ જવું છે બધું, વવાઈ ગયું ને વાવણી થઈ હા કપાસિયા તો વવાઈ ગયા બાકી તો આપણે મગફળી 10 વીઘા, બાકી કઈ બીજું વાવેતર અત્યારે આપણે કઈ કરવાના, 1 દિન વાવેતર છે, આવ નિરાઈ વાવી તો આખો દિન, થોડુંક ઉતામરથી વાવી તો કોપર લાગી, ઈ આપણે ભાગ્યમાં મગફળી દીધી છે એટલે આપણે ઘરે તો કઈ વાવવાનો પ્રશ્ન છે જ નહીં, કપાસિયા સોપાઈ જાય એટલે પછી મરચી વાવી ત્યારે માળિયાથી હવે થોડાક જ છેટા છે ને અત્યારે ટાઈમ થઈ ગયો 11:30, દેવાંશભાઈ ને તો એવી મજા આવી જાય, આખી બસ ખાલી આમાં 6 થી 7 પેસેન્જર, બાકી બસ આપણી। દેવાંશ કે મમ્મી આપણે 4 લઈને ન જાવ, હવે તો બસમાં જ જાવ કા? શેમાં મજા આવે? શેમાં મજા આવે? હવે બસમાં જાવ ને ભાખરો હે? દેવાંશભાઈ ને તો 5 વર્ષ નથી એટલે મફતની મુસાફરી નહીં, હા એ 5-6 પેસેન્જર છે આખા, કેશોદ આવી ત્યાં બસ ખાલી થઈ જાય, 5-6 જણા જ હોય, આપણે રૂડી દેવાની હતી ત્યારે આવતા ત્યારે એ જ હતું, 2 આમાં રહી મેં રાખતી હતી, ભાઈએ એમ આખી બસમાં રહી મેં રાખતી। આપણે ભાખરોડ પહોંચ્યા ત્યાં વાગી ગયો તો 1:30, એટલે આપણે આવી સીધું ભાઈને આરામ કરવાનું,
જમીન ફ્રી થયા તે 2:30 વાગી ગયા ને આવીને સીધું એક તો પેલા બેહી જ જઈ તડકો અને ગરમી એવી થાવ થાકી ગયા અને એમાંય ખરીદી કરવાની હતી આપણે ભાઈના કપડાની ભાઈના બાકી હતા આપણે રાજકોટ લીધા હતા દેવાંશી રૂહીના અને દેવાંશના કપડાં બાકી હતા એટલે આપણે માળિયાથી ખરીદી કરી દેવાંશના કપડાની એટલે ઘરે પહોંચ્યા ત્યાં 1:30 વાગ્યો નકર તો 12:30 જ આવી જાય 12 વાગે તો બસ આપને ઉતારી દે માળિયાનો ને માળિયાથી ખાલી 15-20 મિનિટ ભાખરવડ થાય કંઈ બહુ છેટું નથી પણ ખરીદી કરવા જાય એટલે લાગે વાર બેને તો કપડાં જોઈ લીધા હા અને એના આવ્યા તો આજ હાહુમાં હું લઈ આવ્યા ક્યાં બતાવી હા કડલી લેવા ચાંદી એટલું મોંઘું થઈ ગયું પણ ઓ બાપા હાટું તો લઈ આવવું જ પડે ગમે હા તે કપડે પછી બતાવશે હા એટલે એને 11 દેવા આવ્યા હતા એટલે કપડાં એ લોકો કાંઈ લાવ્યા હતા ને અત્યારે તો વૈયા ગયા છે અને ભાઈના કપડાં આપણે જો પછી બતાવશું એમનો પડ્યા છે ભાઈના કપડાં લીધા છે 5 જોડી બધી બેનું આવી ન હોય એટલે આપણો રૂમ અલગ જ હોય આપણો દેવાંશનો અને દેવાંશને અવાજ થાય એટલે નીંદર આવે નહીં અંધારું કરીને હવે 5 વાગે ઉઠશે ઘરની જેમ જ નહીં તો ઠાઈ કોઈ છે એવો આખી બસમાં મસ્તી કરતો હતો એટલે અમારે નાના છોકરાઓનું છે નાના છોકરાઓ વાળા ના રૂમ આપવાનું જો અત્યારે ગાને ભેંસ ધોવાઈ ગઈ અને લગવા વાળાને દૂધે ભરી દીધું મારા મમ્મીએ એ કામ મારી મમ્મીને એટલે ગામમાં રહ્યું એટલે બધું દૂધ ભરાઈ જ જાય નહીં છાશ ઘર પૂરતી જ થાય બાકી દૂધ બધું દેવાઈ જાય એટલે જો હવે હિચકી જાય ટાટા પોરના મારી મમ્મી અને હું 11 કરવા આવું હજી અમારે લીલપુઈ 11 કરવા આવે કારણ કે અહીંયા આંબલગઢ નજીક જ છે મને તો તેડ આવે હા અને મારી મમ્મી 11 તો હું પણ કાંઈક થોડીક 1-2 મહેમાન આવવાનો કંઈક નવી રસોઈ બનાવવાની હોય ને તોય ફોન કરજે કે આવજો લીલબેન એમ હા હા કાઠિયા ઢોકળા કરવાના હોય ને તોય ફોન કરી દે કારણ કે અહીંથી આંબલગઢ 5 કિલોમીટર માંડ થતું હોય છે હા નજીક છે એટલે અમારે લીલપુઈ તો અહીં હોય જ અને મારે 4 ફઈ હતા એમાં 1 ફઈ જ રહ્યા છે એટલે અમે લીલફઈને અમને આવીને તોય તેડાવી કે આવો અમે બધા આવ્યા છીએ એટલે અને બેન દીકરીઓને માવતર આવવાનું ઠેક લાગવાનું હોય જ શોખ નહીં ગઈઠા હોય તો જવાનું તો મન થાય જ હા માવતર આવવાનું કેને મન ન થાય એટલે અમને તો થઈ જ એટલે જો 11 કરવા આવી ગયા કા દેવાસ હા અને હવે મારી મમ્મીને એકનું તો એકદમ રેડી થઈ ગયું કારણ કે પોતે દવા માંડ્યા છે હવે નહીં મને ગામના વેંદી થઈ ગઈ વેંદી થાય હજી કઈ વેંદી થાય હા પણ એ ડોક્ટરે બધી છૂટી દીધી છે ને ડોક્ટરનું માન રાખ્યું એ નહીં એક નહીં પલાળવાનું બાકી કઈ પ્રશ્ન નહીં ભેંસ ને ગાય ધોઈ દઈશ હવે તો હું શું એટલા દી તું ધોઈ દઈશ ત્યાં લગન આરામ મને ઉઠાડજો હવાનું વહેલી ઉઠીને ધોઈ દઈશ કારણ કે તોય આપણે બૈડિયા ઉઠીને એટલા વાગે તો નહીં જ ઉઠવું પડે અહીંયા તો 6 વાગે ઉઠવું પડે જો ઓલા તમારા ચશ્મા પહેર્યા જો મળશે નહીં ઈ તો ભાંગી જ નાખે મારે હું એક નવી ચશ્મા નો મૂકે પે તો બહાર જાવ તો પહેરવા જો પે તો કેવા લાગે કચકડા ના એટલા ગમે હા અરે હિંચકવાની તો એવી મજા આવે કારણ કે આપણે વાડીએ હિંચકો ફિટ થાય ને ત્યારે એમ થાય કે હિંચકા ઘરે તો અમારે હકડે છે હિંચકો ફિટ થાય એમ છે નહીં અને અમારે તો પહેલેથી જ ઘરે હિંચકો હતો અમારા પપ્પાની પહેલા જૂના ગામમાં રહેતા ને ત્યારે હિંચકો હતો અને અહીંયા ફીટ કરી દીધો અહીંયા બાયણે કર્યો કાંઈકનું સારું ત્યાં તો ઓસરીમાં તો અહીંયા તો વાહર એ મજા આવે બાયણે હિંચકવાની અને અહીંયા આપણે વેરાવળનો દરિયો નજીક થાય તો પવન તો એવો આવે કે લાઇટ વહી જાય ને તો એ રૂમમાં બારીઓ ખુલ્લી હોય ને તો નીંદર આવી જાય લાઇટની જરૂર ન પડે એવો સરસ ઠંડો ઠંડો પવન આવે જ રાતે આપણે તો અહીંયા આવીએ એટલે એસી નો જોઈ ને કાંઈ નો જાય આપણી માં જોઈ કારણ કે માં ન હોય તો ન હોરવે એ તો લાંબુ પિયર તો ભાઈ ભાભી જ હોય પણ તોય માયા મુકાય નહીં ગમે એમ હોય તો એ બે મારી મમ્મી એમ કે ને અમારે તમે આવો તો હું આ જઈ આવું મેં કીધું એવું અમારે કઈ કરવું નથી તમે હોય તો જ અમારે આવું આ ઘરમાં અમે મમ્મી વગર હોરવે જ નહીં હા તો ન જ હોરવે કારણ કે મા વગરની રધી જ ન હોય ઘરમાં અમારા ઘરમાં રાવું ન હોય તો અમને એવું જ લાગે હાવ આમ ખાલું ખાલું જ લાગે એમ કારણ કે માં ઈ માં બાકી વગડાના વાહ
એટલે ભાઈ હાટુ આપણે ટોટલ 5 જોડી લીધી, એક નાઈટ ડ્રેસ. એટલે ભાઈ પહેરે જ રાખીને પાછા ટૂંકાઈ પરબારા થઈ જાય, આપણે ખબર જ હોય. પણ તે કપડા પહેરવા જોઈએ ને, નહીં? તો જોઈ નવા. હા, નવા જ પહેરવાના હોય. ગા સ્કૂલે જવા માંડ્યું ને પાછો ઈ ડાયો થઈ ગયો એટલે મને હરખ આવે છે કપડા લેવાના. હા. કે ભાઈ સ્કૂલે જવા માંડ્યો છે. સ્કૂલે રહેવા મહિના. કા ભાઈ આવે? હા, એટલે હવે રોતો નથી. સરસ. લ્યો. હમ. તો કોના છે દેવાંશ? ઈ એને કઈ ઉપાધિ જ ન હોય. હે? કા? છે. કોઈ દઈ દ્યો ગમે એમ કરો ઈ કઈ એને નહીં. બધાય માવતર ને એને કેપેસિટી હોય ને એટલું એના સંતાનને દેવાની કોશિશ કરતા જ હોય. કે એની વિશે તો વિચારે જ નહીં, છોકરા વિશે જ વિચારે. એને આપણે સારું પહેરાવીને, સારું ખવડાવીને, સારું ભણાવીને, જે મમ્મી પપ્પા બની ગયા ને એના એવા જ વિચાર હોય. હે જનરલ. એટલે મારા મમ્મી પપ્પા ની અમારા વિશે એવું જ વિચારતા હોય કે અમે અમારા છોકરીનું નામ કરી દે, નામ કરી દે ને એમ. એટલે આપણે એમ કા ભાઈ? હા, ચેન છે ને આપણે દેવાંશી રૂહીને રાજકોટ જેવા કીધા ને એવા બેનને ભેગી લઈને જ આપણે લઈ દીધા છે. અને ભાઈને તો ઈ કઈ પાસ કરવાની ખબર પડતી નથી.